વખતે તો વધારે પડતો જ પડ્યો છે. 20 ઇંચ કીધો છે તો 20 ઇંચ જેટલો પડી ગયો છે. જો એક્ઝેક્ટ તમે જોઈ શકો છો. સી તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અપડેટ ફોર યસ્ટરડે. તો મેં કાલે કીધું હતું કે અહીંયા બહુ સ્નોનું વાવાઝોડું આવ્યું છે અને 20 ઇંચ જેટલો પડવાનો જ હતો અને એ પડ્યો જ છે. જો તમે જોઈ શકો છો કેટલો બધો છે, કેટલો બધો પડ્યો છે સ્નો. બહુ જ પડ્યો રાત્રે. મેં તમને કીધું હતું કે હું સવારે જે બી હશે સવારે અપડેટ આપીશ તમને હું, અને એ અપડેટ હું તમને આપી રહી છું કારણ કે બહુ ખતરનાક વાલો કાલે અને હવે ચાલુ થયો છે પાછો રીમઝીમ. તો ખબર નહીં હવે કેટલો પડશે. જો આ ઢગલા તો જો બારીઓ સુધી ઉપર. અત્યારે તો હું એકચ્યુઅલી લેટ ઉઠી અને લેટ વિડીયો ચાલુ કર્યો કેમ કે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું. તો મને એવું થયું કે અપડેટ પૂરી કરવાની છે તો ઓબ્વિયસલી અપડેટ આપણે પૂરી કરીએ કે સવારે આફ્ટર સ્નો સિચ્યુએશન કેવી છે. લાસ્ટ ટાઈમ જે પડ્યો તો ડેફિનેટલી એના કરતાં બહુ વધારે પડતો પડ્યો છે. અને હું તમને ગાડીઓની હાલત બતાવું. અત્યારે સિચ્યુએશન તમે જુઓ, જો આ ગાડીઓ જુઓ, આ જુઓ પાછળ. માય ગોડ, ઓ માય. અને આ છે ને કેવો છે ખબર છે, એકદમ પેલા રૂના ગોટા થઈ જાય ને, લાસ્ટ ટાઈમ જે ગ્લેશિયર જેવો પડ્યો હતો ને, અને આ ટાઈમ છે ને ફ્લપી વાળો છે, રૂના ગોટા થાય ને એવો. પેલો સ્નોમેન બનાવે ને એવો. આ ગાડીઓ ઉપર જુઓ દેખાય છે, સ્નોમેન બનાવે ને એવો પડ્યો છે. હવે પાછળ જો ગાર્બેજ અગાડી એ લોકોએ ઢગલો માર્યો છે, તો હવે ગાર્બેજ તમે ક્યાં નાખવા જાઓ? જો દેખાય છે. અને અહીંયા બધા ગાડીઓ સાફ કરે છે. આ ગાડીઓ સાફ કરે છે જુઓ. માય ગોડ, બિચારા થાકીને ડૂચો થઈ જાય. તો હું તમને પાછળની સાઈડે લઈ જાઉં એટલે તમને આઈડિયા આવશે કે જુઓ અહીંયા આગળ. મારી ટોપી પહેરવા દો નહીં તો હું બીમાર પડીશ. કારણ કે ઠંડુ હવે, કારણ કે હું નહીને નીકળી ને. ઓકે, પેલો બિચારો સાફ કરવા આવ્યો છે અત્યારે. જો આટલી ઠંડીમાં એ સાફ કરે છે કારણ કે ચાલવાની જગ્યા નથી. પણ હવે કરે બી શું. અને જુઓ બહુ બધો છે. મેં એકચ્યુઅલી ટોપી મારી, વાળ ધોયેલા છે ને તો ટોપી પહેરી. ઠંડુ બહુ છે. અને હું તમને પાછળની સાઈડે લઈ જાઉં. કાલે જ હું લઈ હતી ને અહીંયા ગાડી. આ જુઓ, આ જુઓ છે. આમાં તો પડી જવાય. જો કેટલો બધો છે આ વખતે. રિયલીમાં બહુ જ બધો પડ્યો. બહુ જ એટલે બહુ જ પડ્યો છે. અને જો બહાર પડી જવાય એવું છે. હું તો હવે સાફ કર્યું બિચારાઓએ. જો પણ શું સર દેખો, અહીં ઢગલા જુઓ, ઢગલા માર્યા છે અહીંયા આગળ. ઓ માય ગોડ, સી લુક એટ. જો કેટલા ઢગલા માર્યા છે. હવે આ લોકો કારે સાફ કરશે ખબર નહીં. બિચારા થાકી જાય છે સ્નોથી તો યુ નો. મારું મારા કાનમાંથી હેડફોન પડી ગયું. શેટ, અંદર બરફ ભરાઈ ગયો. હા, બરફ ભરાઈ ગયો અંદર. કાનનું હેડફોન પડી ગયું. હા, એ બહુ ઠંડુ થઈ ગયું. હવે હું એકચ્યુઅલી આવી છું ને બહાર તમને બતાડવા કે અપડેટ આપવા આવી છું. પણ જુઓ તમે, ઓ બાપરે, દેખાય છે તમને? આખું ફેરવા બાર. યાર મને હવામાં ચાલવાનો જ બહુ કંટાળો આવે. હું લપક પપક. ફ્લરી ચાલુ થઈ ગઈ છે પાછી સ્નોની. હા જો ગાડીઓ સાફ કરે બિચારા પોતપોતાની. પણ બહાર જવાનું હોય, મારે બી જોબ ચાલુ છે સન્ડે. હવે જોબ જવાનું હોય તો તમે શું કરો? કરવું તો પડે.
જો સાફ કરે છે. જો પેલાની ગાડી લઈને નીકળ્યો એની ગાડી પર સ્નો જો, એની ગાડી પર સ્નો જો એટલો બધો છે. એને ગાડી ચલાવે બી કેમનો બિચારો, આગળ જ સ્નો કેટલો બધો છે. જો આ કમની ગાડીઓ ચલાવે. જો પગમાં જોયું, બુદ્ધિવાળો માણસ રેગ્યુલર શૂઝ પહેર્યા હશે તો પગમાં કોથરીઓ ચડાવી દીધી છે. જો ઝાડ પાન બધું. આ તમને આજે આખું બતાડવાનું કારણ એ કે જુઓ અમે લોકો સ્ટ્રીટમાં રહી, અમે મીન્સ કે જો સ્નો પાછો ચાલુ થયો છે. અમે લોકો એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. આ એપાર્ટમેન્ટ છે આ ટાઈપના. અમે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ એટલે એટલું છે કે ભાઈ તમારે જાતે, અમે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ એટલે કેવું તમારે જાતે કશું નહીં કરવાનું, આ લોકો કરી જાય. પણ હવે એ બિચારા શું કરે, એ કેટલું કામ કરે ને, લોકો એમની જાતે કર્યા કરે પણ કેટલું કરે. એટલે બધું સાફ સફાઈ એમની જાતે કરી લે લોકો, તમારે જોવું ના પડે. પણ થોડુંક તો જવું મસ્ત વસ્તુ બતાવો. મારાથી જવાય એવું નથી એ જગ્યા પર, તમારું મન ખુશ થઈ જશે. હું જઈ તો નહીં શકું સ્ટ્રીટમાં જેટલું બધું છે, પણ જો ઝાડ જો કેટલું ફાઇન લાગે. આ છે ને પેડલ સ્ટ્રીટ છે પણ જવા એવી કન્ડિશન જ નથી ને. આ છોકરાઓનો પાર્ક છે નાનો, ત્યાં પાર્કમાં છોકરાઓ રમે. પણ જો આઈ થિંક સો મેં જ્યારે અમેરિકામાં આવ્યા ને અમે અમેરિકામાં આવ્યા ને ત્યારે આવો સ્નો પડ્યો હતો. એ મારો બ્લોગ મેં બનાવેલો છે, તમે ના જોયો હોય તો જોઈ લેજો. તો ત્યારે તો ઢીચણ સુધી અમે અંદર અહીંનું બનાવેલું છે, પણ ઢીચણ સુધી ત્યારે 2000 આઈ થિંક સો 18માં. હા જો ત્યાં ખિસકોલી મેં કીધું પડે છે કેમનું, પણ ખિસકોલી ત્યાં રમે છે એટલે ઉપરથી બરફ બધો નીચે પડે છે. તો એ વખતે બનાવ્યો હતો 2018માં, ઢીચણ સુધીનો સ્નો હતો. તો ત્યારે બી આવી સિચ્યુએશન હતી, પણ આ વખતે વધારે પડતું લાગે છે. એના કરતાં બી આ વખતે વધારે છે. કે જોવો હવે આ લોકો ગાડીઓ કેમ નહીં કરે પાછળ જુઓ. અને આફ્ટર્સનો આ કિચડ થઈ જાય ને એ ના ગમે. કિચડમાં ચાલો હું મારા જોબના શૂઝ પહેરીને આવી છું. અમારે જોબ પર છે ને આવા સ્ટીલ ટોવાળા શૂઝ પહેરવાના હોય કે તમને કોઈ બોક્સ વાગે એટલે હું જોબવાળા એટલે સ્લીપરી ના થાય ને, એટલે હું જોબના શૂઝ પહેરીને આવી છું. અને આ શૂઝ એટલા હેવી હોય ને, આ શૂઝ એટલા હેવી હોય ને તમારો પગ દુખાય. ચાલુ હવે આજો જો દેખાય છે. હવે આને ગાડી કાઢવી હોય તો આને કેટલી માથાફોડી કરવી પડે. જો એટલે મારી અપડેટ હતી તમને કે ભાઈ અમેરિકામાં આવ્યું ફરી સ્નોનું વાવાઝોડું, અને આ વખતે બહુ ધમાકેદાર આવ્યું છે. હવે સામેનો નજારો બતાવું તમને. જો એ સામે જો દેખાય છે, હું ત્યાં સુધી તો નહીં જોઉં કારણ કે હવે બહુ ઠંડુ લાગે છે. જો હું સામેનું બતાવું તમને પાર્ક. જો એ સામેનું દેખાય જ તમને. જો હા જો દેખાય. ગાર્બેજની પાછળનો ભાગ છે પણ તમે જુઓ છે કેટલું દૂર છે. અમારો ફોન બહુ મસ્ત છે ઝૂમિંગ વાળો. જો તમને પરફેક્ટ ઝૂમ જો 100% ઝૂમ બતાડું. જો છે એટલે ત્યાં સુધી તો નહીં જતી હું કારણ કે બહુ ઠંડુ થઈ ગયું છે. માથું ચડવા માંડ્યું. ઠંડીમાં છે ને બહુ ઠંડુ હોય ને તો માથું ચડી જાય તમને. મને ઓલરેડી હજી અઠવાડિયું નહીં થયું શરદી માટે. જો બધા બિચારા આ લોકોની જોબ જોવો. બધા એમ કે અમેરિકામાં શું, પણ જુઓ આપણાવાળા ના કરે, ઇન્ડિયન લોકો ના કરે, આ સ્પેનિશ લોકો બિચારા આ કામ કરે. આટલી ઠંડીમાં હું ઠરી ગઈ બહાર, પણ જો આ લોકો કામ કરે છે. એમને અમેરિકામાં જો પૈસા નહીં મળતા, ડોલર એમને લોકો નહીં છાપતા. આવી કડી મહેનત કરે તારે ડોલર મળે છે. મહેનત કરીને લોકો રૂપિયા કમાય છે અમેરિકામાં. કલાકના $20. હવે કલાકમાં આવું સ્નો સાફ કરવા તમે જાતે બહાર નીકળો
તો શું હાલત થાય. પણ આ લોકો બિચારા કરે છે. આ લોકોને તો કલાકના $20 નહીં મળતા હોય. $15 મિનિમમ વેજીસ છે, $15નો. તો $15થી વધારે નહીં મળતા હોય આ લોકોને. તો બિચારા કામ કરે છે. પણ જો હવે હું તો તમને જો આ 20 ઇંચ જેટલો દેખાય છે. જો 2 ફૂટ જેટલો પડી ગયો છે, દેખાય છે. ચારે બાજુ સ્નો સ્નો સ્નો. જેમ કે અત્યારે મનાલી, કુલુ મનાલી, શિમલા બાજુ બહુ સ્નો પડ્યો, રાઈટ. બહુ જ બધો પડ્યો. આના કરતાં આઈ થિંક સો વધારે પડ્યો છે. આઈનો એ બાજુ પડ્યો, લોકો ફરવા જાય છે. પણ અહીંયા તો રેગ્યુલરનું છે. હવે અહીંયા તો ધંધા હોય, રાઈટ. અને અહીંયા તો રેગ્યુલર બધાને જોબ જવાનું. કાલે મેં તમને આઈ થિંક સો આ પોલનું બતાવ્યું હતું, દેખ્યું હતું તમે કે આખું એના પર જ સ્નો થઈ ગયો. તો અત્યારે બધો ઓગળી ગયો. બાકી એનું મેં તમને મારા વાળ જો એનું મેં તમને બતાવ્યું હતું. અને જો આ સ્નો છે ને, હું તમને એ કહેતી હતી કે આ સ્નો છે ને રૂ જેવો જો છે, રૂ જેવો છે. હું હાથ નહીં નાખતી, મારા હાથ હરી જાય છે. રૂ જેવો છે, પેલો સ્નોમેન બનાવે ને એવો. જો હમે ઢગલો જો ઉપર, હમે જો જો છે, જો લોકોની હાલત જ ખરાબ થઈ ગઈ છે. શું કરે પણ. એટલે કુલુ મનાલીમાં જે સ્નો પડે છે, પણ અહીંયા આવું પડે ને એટલે અહીંયા કેવું કે બધું થોડું બધું ઠપ થઈ જાય. એટલે બહુ નુકસાન જાય. એટલે અહીંયા જોબો ને બધું બંધ ના રાખે. કારણ કે બહુ મિલિયનોનું નુકસાન થઈ જાય અહીંયા કરી. એટલે કમ્પલસરી અમારે સાંજે જોબ ચાલુ છે. હવે ખબર નહીં ફરી સ્નો ચાલુ થયો છે તો કદાચ અપડેટ આવે કે બંધ છે. કારણ કે મારે તો 2 શિફ્ટ છે રાત્રે. એટલે નાઇટમાં જઈશ 7:30 વાગે, તો સવારે 4 વાગે આવીશ. 2 શિફ્ટ છે મારે. પણ આ તમને બતાડવા જ હું બહાર નીકળી હતી કે જુઓ કેવું છે સિચ્યુએશન. ઘરની બહારનું છે. મારા ઘરની બહારનું તો તમને એટલે નહીં ઘડી બતાવું કે મારા ઘરનું એના કરતાં બીજું બતાવું ને તો તમને દેખાય. જો કેટલું બધા સ્નો કઢાવે છે. આ તો ઓછો થઈ ગયો એવું કહું ને.